નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામમાં શુક્રવારથી નીલકંઠ મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થયો છે, જેમાં કોમી એકતા જોવા મળી હતી. ત્યારે આ પ્રસંગને યજ્ઞના બીજા દિવસ એટલે કે શનિવારે શોભાયાત્રા નીકળે તે પહેલા મંદિરના ગેટ આગળ મુસ્લિમ બિરાદરોએ આવેલ ભક્તો માટે લીંબુ શરબતનું આયોજન કર્યું હતું અને હોંશે હોંશે આવેલ ભક્તોએ શરબતની મજા માણી હતી. તાલુકા મથક વડગામમાં આવેલ રામજી મંદિરમાં નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે, જે મહાદેવ મંદિરનો 3 દિવસનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શુક્રવારથી ચાલુ થયો છે. જે પ્રસંગને લઈને શનિવારે સવારે મંદિરમાં જે મૂર્તિઓની સ્થાપના કરવાની છે તેની સમગ્ર વડગામ ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે શોભાયાત્રા નીકળે તે પહેલા વડગામના મુસ્લિમ બિરાદરોએ આવેલ ભક્તો માટે લીંબુ શરબતનું આયોજન કર્યું હતું, જેમાં શોભાયાત્રાનું ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આવેલ ભક્તોને મંદિરના ગેટ આગળ એક બાજુ શોભાયાત્રા અને બીજી બાજુ મુસ્લિમ બિરાદરોએ આવેલ ભક્તોને શરબત આપતા હોવાથી આવેલ ભક્તોએ આ એક કુદરતી અને અનોખો માહોલમાં કોમી એકતાના દર્શન થયા હતા અને ધર્મપ્રેમી જનતા દ્વારા આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. ત્યારે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામના મુસ્લિમ અગ્રણીઓ ઝાકીર કુરેશી, રફીક ખાન પઠાણ, કાળુભાઈ બિહારી, ફારૂક ખાન બેલીમ, નશદ ખાન ચૌહાણ, રસીદ ખાન બિહારી સહિત યુવાન ભાઈઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.